શ્રી ગુસાઈજી પ્રભુચરણે એક વૈષ્ણવને પ્રશ્ન કર્યો કે ભાઈ બતાવો કે આપણા પુષ્ટિમાર્ગમાં સૌથી મોટી નદી કઈ, આપણા પુષ્ટિમાર્ગનો સૌથી મોટો પર્વત કયો, આપણા વૈષ્ણવજનો માટે સૌથી મોટું તીર્થ કયું, કયું તીર્થ બતાવો. પછી નદી કઈ અને પર્વત કયો? ગુસાઈજી બોલ્યા ખોટું. શ્રી ગુસાઈજી કહે છે કે અરે ભાઈ, શ્રી ગિરિરાજજીને તું પર્વત જાણે છે? શ્રી ગિરિરાજજી તો હરિદાસ વર્ય છે, પર્વત તો સુમેરુ છે. શ્રી યમુનાજીને તું નદી માને છે? શ્રી યમુનાજી તો પ્રભુના ચતુર્થ પ્રિયા છે, નદી તો ગંગાજી છે. તું વ્રજને તીર્થ માને છે? તીર્થમાં જઈને તો ઉદ્ધાર થાય, અહીંયા તો ઉદ્ધારનો પણ ઉદ્ધાર થાય એવી વ્રજભૂમિ છે. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, અરે બ્રજ રજ ઉડ મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. જ્યાં બ્રજની રજ છે, જે બ્રજભૂમિ છે, એ બ્રજભૂમિ તો પાવન કરનારી છે. એ તીર્થ નથી, એ તો સાક્ષાત પ્રભુની લીલા સ્થલી છે. જ્યાં પ્રભુ કહે છે કે વ્રજંતમ અવ્યાદ વૈકુંઠ, હું વૈકુંઠનું ત્યાગ કરી દઉં પણ વ્રજનું ત્યાગ કરી શકતો નથી. એવી આ વ્રજભૂમિ છે. તીર્થ તો પ્રયાગ છે. શ્રી યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ એ નદી સ્વરૂપ, જલ સ્વરૂપ છે, જેનું આશ્રય લેવું આપણા અષ્ટસખાઓ ભગવદીય જનો સદા કહે છે કે ભૈયા ગોકુલ કબ ચલોગે. એ ગોકુલ જવાની યાદ અપાવે. શ્રી યમુનાજીના તટ પર વસવાનો વૈષ્ણવનો મનોરથ હોવો જોઈએ. બીજું સ્વરૂપ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે, દેવી સ્વરૂપ છે. પુરાણ ઉપપુરાણોમાં કથાઓમાં શ્રી યમુનાજીનું જે સ્વરૂપનું વર્ણન છે, એક ચાતલ ઉપર, મોટા કાચબા ઉપર ઉભેલા, ખુલ્લા કેશ રાખીને અને બંને શ્રીહસ્તમાં કલશ ધારણ કરીને જે ઊભા છે એ યમુના દેવી. જે ભક્ત એમના તટનું આશ્રય લે છે એ ભક્તના સર્વ પાપોથી એની મોક્ષ કરાવે, મુક્તિ કરાવે, પાપોની નિવૃત્તિ કરી આપે એવા શ્રી યમુનાજી છે. એ દેવી સ્વરૂપા છે. એ દેવી સ્વરૂપાનું એક લક્ષણ એવું પણ છે કે જે યમયાતનાથી મુક્તિ કરાવે છે. યમરાજનું સૂર્ય અને સંજ્ઞા દેવીના પુત્ર યમરાજ અને પુત્રી શ્રી યમુનાજી છે. યમરાજનું જ્યારે બહુ જ એમની ક્રૂરતા વધી અને વૈષ્ણવ હોય કે કોઈ પણ હોય, ભક્ત હોય કે અભક્ત હોય, એને યમદૂત લેવા આવવા લાગ્યા, ત્યારે સૂર્યદેવના અંતરમાં બિરાજમાન નારાયણ પ્રભુને એવું થયું કે હવે આ યમરાજને કંટ્રોલમાં લાવવા પડશે. ભક્તનું અહિત થાય એ ભગવાનથી જોવાતું નથી. અને ભગવાને પોતાના હૃદયમાંથી એક ધારા પ્રગટ કરી અને એ ધારાનું નામ શ્રી યમુનાજી. યમ ના, જ્યાં યમુનાજી હોય ત્યાં યમ આવે નહીં. કવિ બહુ સુંદર કહે છે કે યમુના સ્મરે તે યમના ही स्मरे है, यमुना स्मरे ते यमना ही स्मरे है और यमुना विस्मरे ते यमना ही विस्मरे है. યમુના સ્મરે તે, જે યમુનાજીનું સ્મરણ કરે છે એને યમના ही સ્મરે है, એને યમરાજા ક્યારે પણ સ્મરણ કરતા નથી. અને યમુના વિસ્મરે તે, જે યમુનાજીનું વિસ્મરણ કરે, યમુનાજીને ભૂલી જાય, એને પછી યમરાજા યમના ही વિસ્મરે है, ક્યારે પણ યમરાજા પછી એને ભૂલતો નથી. કેવલ સ્મરણ માત્રથી જે કૃપાનું દાન કરે એ શ્રી યમુનાજી. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદઃ, જે સાનિધ્યમાં આવે, શ્રી વલ્લભના સન્નિધાનમાં પાસે જઈને ચરણમાં બેસે, એને કૃષ્ણની પ્રાપ્તિ કરાવી દે છે. સાનિધ્ય માત્રથી કૃષ્ણથી પ્રેમ ઉત્પન્ન કરાવી દે એ શ્રી મહાપ્રભુજી. અને જે કેવલ સ્મરણ માત્રથી મુકુંદ રતિવર્ધની બની જાય એ શ્રી યમુનાજી. સાનિધ્ય વલ્લભનું અને સ્મરણ શ્રી યમુનાજીનું. આ બીજું સ્વરૂપ શ્રી યમુનાજીનું આદિ ભૌતિક આધ્યાત્મિક
અને ત્રીજું સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપ છે. શ્રી કૃષ્ણપ્રિયા શ્રી યમુનાજી એ કેવલ મોક્ષનું દાન કરે, પાપથી નિવારણ કરે, યમરાજાની યમયાતનાથી મુક્ત કરાવે, એ તો બધું મર્યાદા ફલો થયા બધા, કે જેમાં સામાન્ય તમે કોઈક યજ્ઞ કરો, સત્કર્મ કરો, પુણ્ય કરો તો પણ મળી જાય. એટલે શ્રી યમુનાજી કર્તુમ સામર્થ્યવાન, જે અન્ય નદીઓ પણ દાન કરે છે એવું જલ પણ પ્રદાન કરે. શ્રી યમુનાજી અકર્તુમ સામર્થ્યવાન, જે બધા નથી કરી શકતા પણ શ્રી યમુનાજી કરી શકે છે. એ પાપથી મુક્તિ કરાવે, એ યમયાતનાથી મુક્ત કરાવે છે. એટલે ભાઈ દૂજના દિવસે ખાસ યમુનાજીના સ્નાનનું પણ મહાત્મ્ય છે. અને ત્રીજું અન્યથા કર્તુમ સામર્થ્યવાન, જે કોઈ પણ ન આપી શકે, કોઈ પણ ન કરી શકે એવું પણ શ્રી યમુનાજી કરવામાં સામર્થ્યવાન છે. તો એવા કયા ફલો શ્રી યમુનાજી આપે? કે જેમ આપણે પ્રોફેશનલ લાઈફમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ તો એક રિટર્ન્સ માટે આપણે કે આટલા વર્ષે મને આટલું એનું ઇન્ટરેસ્ટ મળશે, એ વૃત્તિ સાથે, વિચાર સાથે કેવી રીતે ડબલ થાય એનો વિચાર કરતા હોઈએ, એ જ રીતે સેવા માટે પણ વિચાર કરવો કે જેમ બીજી બધી વસ્તુ આપણે ગ્રો કરતા હોઈએ એમ ભક્તિમાં પણ ગ્રો થવું જોઈએ, પ્રોગ્રેસ થવું જોઈએ. શ્રી યમુનાજીનું આ આધિદૈવિક સ્વરૂપ ભક્તને ભક્તિમાં પ્રોગ્રેસ કરવામાં હેલ્પ કરે છે. બે સ્વરૂપ શ્રી યમુનાજીના, એક તો સ્વામીની સ્વરૂપ છે અને બીજું માનું સ્વરૂપ છે. સુખદેની દુઃખ હરણી શ્રી યમુનાજી, જો જન પ્રાત ઉઠનાવે. જે શ્રી યમુનાજીને પોતાની માં સમજીને એમના તટનું આશ્રય લે છે, એમના ઉત્સંગમાં બેસીને અને શ્રી યમુનાજીના જલનું પાન કરે છે, પયપાન કરે છે, એવા ભક્તને કેવલ મોક્ષ પ્રાપ્તિ કે કેવલ પાપોથી નિવૃત્તિ નહીં, પરંતુ શ્રી યમુનાજી એવા ભક્તને મુકુંદ રતિવર્ધની કરે છે. પ્રભુ શ્રી મુકુંદમાં પ્રેમનું વર્ધન કરે છે, તનુ નવત્વની પ્રાપ્તિ કરાવે, ભગવત સેવા સંબંધી દેહનું નવીનીકરણ કરે. શેઠ પુરુષોત્તમદાસજીની વાર્તામાં આવે છે કે શેઠજીનો ઉંમર થઈ છે, મથુરાધીશ પ્રભુની સેવા કરે છે અને પુરુષોત્તમદાસજીના ઉંમર થયા પછી હવે એક દિવસ એમના પુત્રના મનમાં એવો વિચાર આવે છે કે પિતાજી બહુ સેવા કરે છે અને હવે શરીર થાક્યું છે, એટલે હવે મારે જ બધી જિમ્મેદારી લઈ લેવી જોઈએ. હવે એમને સેવામાંથી નિવૃત્ત કરી, એ સેવા ન કરે, ખાલી બેસી રહે, દર્શન કરે, હવે સેવા હું કરીશ એવો વિચાર પુત્રના મનમાં આવે છે અને કહે છે કે કાલે સવારે ઉઠીને અને પુરુષોત્તમદાસજીને પિતાને હું આ વાત કહીશ. સવારે ઉઠીને શોધે છે કે ક્યાં ગયા છે પિતાજી, તો જોયું તો શ્રી યમુનાજીમાંથી સ્નાન કરીને આવી રહ્યા છે. અને કેવી રીતે આવી રહ્યા છે? તો માનો 18 વર્ષનો એક યુવક પ્રભુની સેવા માટે જતો હોય એવા દેહના પુરુષોત્તમદાસજીના દર્શન થાય છે. તનુ નવત્વની પ્રાપ્તિ કરાવે શ્રી યમુનાજી. નવીન દેહ શાના માટે? લૌકિક તો બધું મળી જશે, જે માંગશો, જે ચાહશો, જે ઈચ્છા પ્રગટ કરશો એ તો સહજમ કર્મ કૌંતેય, ભગવાનનું એ સહજ કર્મ છે કે જે શરણાગત છે એનું પાલન કરવું, એની સર્વ વસ્તુઓનું વહન કરવું. ભગવાન કહે છે એ તો મેં હું પોતે જિમ્મેદારી લીધી છે કે તું મારી શરણે આવ્યો છે તો તારો ઉદ્ધાર કરવો છે, તને જે જોઈએ, જ્યાં સંકટ આવશે ત્યાં હું તારી સાથે ઊભો છું. એટલે આપણે માંગવાની જરૂરત નથી. ઘણીવાર આપણે માંગીએ છીએ ને એટલે પાછા પડીએ છીએ. પ્રભુનો સ્વભાવ છે કે આપ્યા વગર રહેતા નથી અને જીવનો સ્વભાવ છે કે માંગ્યા વગર જતો નથી. એક માંગ્યા વગર જતો નથી અને એક આપ્યા વગર રહેતો નથી. એવા શ્રી યમુનાજીનું સ્વરૂપ એ ક્યારેય પણ આપ્યા વગર રહેતો નથી. આજે આધુનિક યુગના આપણે ઉદાહરણો જોઈએ તો ઘણા બધા વડીલો માતાઓને કોઈ ઘરડા ઘરમાં બાળકો મૂકી આવે છે. એક વચ્ચે બહુ આશ્ચર્ય થયું મને સાંભળીને, ડસ્ટબિન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. નવા નવા લગ્ન થતા હોય છે તો માતા પિતા માટે આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે કે એ હોય તો નથી કરવા લગ્ન. આવી પરિસ્થિતિ હોય, ઘરમાંથી માતાને
પિતાને બહાર કાઢી દેવામાં આવે છતાં પણ માતા પિતાને સ્નેહ બાળક પ્રત્યે ઓછો થતો નથી. બાળક ભલે પોતાનું સ્વભાવ બગાડીને કોઈક સંગના કારણે, કોઈક બુદ્ધિમાં કોઈક વિચારના કારણે, કોઈને દુર્જ્ઞાન દુષ્ટાસંગ થયું છે, કોઈને દુસ્સંગ દુષ્ટાસંગ થયો છે, કોઈની સંગતિ એવી છે કે વિકૃતિ ઉત્પન્ન કરે છે, કોઈને જ્ઞાનનું પોષણ એવું આપવામાં આવે છે કે જે દુર્જ્ઞાનનું ઉત્પન્ન કરે છે. ભલે કેવી પણ પરિસ્થિતિ હોય, કેટલીય વાર બાળક ફેલ થયો હોય, પણ માતા પિતાના મનમાંથી ક્યારેય પણ બાળક માટે સ્નેહ ઓછું થતું નથી. શ્રી યમુનાજી જાણે છે કે આ દુનિયામાં જીવ પાસે કેટલા બધા પ્રલોભનો છે, કેટલી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં એનું મન ખેંચાય છે, અને એ બધા સ્થાન પરથી એ જીવના મનને પાછું વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે વિશુદ્ધતા એને પ્રાપ્ત કરાવીને જે શ્રી યમુનાજીના સંસર્ગમાં આવે છે એ સત્સંગી બને છે, અને સત્સંગ પ્રાપ્ત કરીને શ્રી યમુનાજીના પ્રતાપથી, આપની કૃપાથી બધા દોષ જે પ્રભુની લીલામાં, પ્રભુની સાથેના સંબંધમાં જીવના માટે પ્રતિબંધ ઊભા કરે, સ્પીડ બ્રેકર ઊભા કરે, એ બધા જ પ્રતિબંધોનું, ડિવિઝન્સનું શ્રી યમુનાજી આપ નિવારણ કરે છે.